તો સામે દેખાય છે એ પાલિતાણા ડુંગરો છે અને એને ફરદ ઉપર નીચે આવેલું છે હસ્તગીરી. તો અમારે ના પણ જવાનું છે અને કદમગીરીને આગળ અમારે જવાનું છે કમળાઈમાના દર્શન કરવા. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો. આ છે શેત્રુંજી પુલ અને અમારી સાથે છે ફ્રેન્ડમાં ઘણા બધા મિત્રો છે અને શૂટિંગ અત્યારે ચાલુ છે. પહોંચી જાય છે પાલિતાણા અને અમે પૂછી જાય છે લારી. અમે ડુંગરો ચડવાનો છે એટલે ફ્રૂટ પણ લઈ લઈએ છીએ. અમે લેવાના છે કેળા. તો આગળ મળી આવી ગયા છીએ નાસ્તો કરવા માટે, પેટ પૂજા કરવા માટે. તો જોઈશું ભાઈ સમોસા સરસ મજાના છે. બરાબર છે. ગમે જગ્યાએ જતા પહેલા પેટ પૂજા અને નાસ્તો તો ફરજિયાત કરવો જ જોઈએ, તો તમને મજા આવે. ચાલો મિત્રો અમે પણ નાસ્તો કરી લઈએ. લઈએ છીએ નાસ્તો અને આઈલી હસ્તગીરી 19 કિલોમીટર છે અને આઈલી જવાનું છે અમારે આગળ તરફ. અત્યારે જો આમ ધૂપ અત્યારે એટલો બધો છે તમે જોઈ શકો છો. આગળ જવાનું છે. આ છે અમારે બાઈક. અહીંયા સ્પેશિયલ વ્યૂ માટે આવી જાય છે અમારે જોલાભાઈ. જો વિડીયો ઉતારે છે, ગ્રુપ ચાલુ છે જોરદાર. અત્યારે છે ને સામે છે ને એ મંદિર છે. અત્યારે વાદળ આડા આવી જાય છે. તો આ પાછળ છે એ ડુંગરો છે અને પાછળથી અમારે જવાનું છે. અત્યારે ઊભા રહ્યા છીએ ને અત્યારે જોવો છો આ શેત્રુંજી નદી છે. આ સરસ મજાનો વ્યૂ આવે છે ને સામે દેખાય છે એ છે કમળાઈમાના ડુંગરો છે. ત્યાં પણ જવાનું છે અને સામે દેખાય છે જો ઓળખી ભાઈ કકારે છે. ત્યારબાદ તમને આગળ મળી. તો મિત્રો હસ્તગીરી જાતા પેલા આવડો પાછળ આવ્યું છે રોહિત શિયાળા ને સામે છે ને દેખાય છે ને બસ પણ આવી ગઈ છે અને સામે છે મહેલ છે, હવા મહેલ. તો ત્યાં પણ જવાનું છે આવતે વળતી વખતે. તો કન્ટિન્યુ બન્યા રહેજો અમારા બ્લોગની સાથે. તમને સામે દેખાય છે એ મંદિર છે અને વાદળાથી અટકતા જાય છે અને સરસ મજાનો વ્યૂ પણ આવે છે. અને આજે નીકળી જાય છે અમે બહાર રખડવા માટે. જોઈ શકો છો. તો મિત્રો મેં પૂછી જાય છે હસ્તગીરી અને અહીંયા નીચે લઈ જવાનું છે. દાદરા પણ છે, ચાલીને પણ જવું હોય તો ચાલીને પણ જવાનું અને ગાડી લઈને જવું તો ગાડી લઈને પણ. તો અમે જઈ રહ્યા છીએ. મળીએ આગળ. તો મિત્રો ફાઇનલી અમે પૂછી ગયા છીએ સાપુતારા અને તમે જોઈ શકો છો પાછળનો વ્યૂ પણ. અને અહીં જોઈ શકો છો શૂટિંગ ચાલુ છે, વિડીયો બનાવે છે અને નીચે છે ને જોઈ શકો છો શેત્રુંજી નદી છે અને સામે છે એ પાલિતાણા ડુંગરો. અને અમારે અડધે પૂગી જાય છે અને નીચે જે અમારે નીચે જઈને વ્યૂ જોરદાર છે. તમે વિડીયો ઉતારી છે અત્યારે અને ઘણી બધી વાડી એમ કહેવાય કે છે ને ડૂબી ચૂકી છે. ચાલો આ ઉપર જઈને તમને મળીએ. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ હસ્તગીરી અને પાછળ દેખાય છે એને જૈન મંદિર. અને એમ કહેવાય છે કે 72 અંદર છે મંદિર અને અંદર જઈએ અને મોજ માણીએ કે અત્યારે ચોમાસને પહોંચી જાય છે અને આદિનાથના આપણે દર્શન કરશું અને મોજ માણશું. અને હજી પણ અહીંયા આગળ પણ આપણે કમળાઈમાનો વિડીયો ઉતારવાનો છે અને આજે અમારે આગળ પણ જવાનું છે. એમ કહેવાય કે હવા મહેલનો બ્લોગ આપણે અલગથી આવી જાય છે. તો કન્ટિન્યુ બનવાનું જોવાનું ભૂલતા નહીં. તો એમ કહેવાય કે હવા મહેલ છે, કમળાઈમાના ડુંગરો છે, હજી 2-3 ધામ લેવાના છે અને અમે પહોંચી જાય છીએ મંદિરે. અને અલગથી આપણો બ્લોગ આવી જાય છે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારા ફ્રેન્ડ જોઈ શકો છો વિડીયો અને બ્લોગ ચાલુ છે અત્યારે. તો આગળ મળીએ. મિત્રો મંદિર જતા પહેલા છે ને નીચે આવેલું છે, અંદર તમારા બેગ છે, સામાન છે, જે નાસ્તો છે મૂકી દેવાનું છે. અને જો અમારા મિત્રો જાય છે અમે પણ બેગ પણ મૂકી દીધું છે અને એ ઉપર આપણે મંદિરે જઈએ અને અમારા મિત્રો છે એની પાસે પૂછીએ આપણે કેવું છે, કેવુંકની મજા આવી રહેશે. તો મિત્રો ફાઇનલી અમે છે ને નીચે અંદર ધામની અંદર દર્શન કરી નીકળી જાય છે. અંદર મંદિર છે ને ચારે બાજુ એમ કહેતા 72 એવા મંદિર છે
અને આ વાદળા જોઈ શકો છો અત્યારે અટકીને જાય છે અમને પણ અટકીને જાય છે પણ અમને નથી લાગતો અમને અટકીને જાય મને અત્યારે દેખાય છે જો અમે દેખાડું તમને આ જો બધા વાદળા છે ને અટકીને જાય છે અને અહીંયા તાર પેન્ચિંગ કરેલું છે અને ઊંડી પણ અહીંયા છે ફાઇનલી જોઈ શકો છો આ આદિનાથના દર્શન કરવામાં નથી આવ્યા કેમ કે મેં અંદર દર્શન કરી લીધા છે અને અંદર વિડીયો શૂટિંગ ની મનાઈ છે એટલે જોઈ શકો છો અત્યારે વાદળા મેં ઘડી ગયા ને તો એને દેખાતું તો અત્યારે વાદળા અટકીને જાય છે ને નીચે જોવો ને તો આપણે થોડું થોડું તમને બતાવશે કેમ કે નીચે નજારો જોરદાર છે અને અત્યારે વાદળા અટકીને અમને જાય છે ઘડી કરા ને તો એવું લાગ્યું કે અમે અંદર ઉપર આવ્યા છીએ મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો અત્યારે મંદિરને હાવ ધૂપ છે અને નીચે પણ તમને સફેદ જ બતાવશે કેમ કે એટલું બધું આ વાદળા અટકીને જાય છે ને એટલા માટે તો અમે જઈ રહી છીએ હવે નાસ્તો કરવા માટે નાસ્તો કરી અને પછી નીચે જઈએ તમે જોઈ શકો અહીંયા તપોવન સ્કૂલ છે ને એને અહીંયા આવેલું છે બાળકો મોજ કરે છે અને તમે દૃશ્ય જોઈ લો છો વાદળાથી અટકેલા છે અને ઘણા જ બધા મિત્રો જોઈ શકો છો રમે છે અત્યારે તો મિત્રો ફાઇનલી અત્યારે થઈ ગઈ છે અમને ભૂખ લાગી છે તો સવાર દિન અમે વ્લોગ શૂટિંગ કરતા હતા તો અહીંયા જોઈ શકો છો અમારે ઘણા જ બધા બબલા નાસ્તો કરવા આવી જાય છે અમે બધા આવી ગયા છે બહુ ભૂખ લાગી છે સાથે ભૂખા કાઢે પડે અંદર આપણે અથડાઈ જાય છે અમે વિચાર કર્યા ભૂખ તો લાગી જાય પવને આપણો પાણી રાખ્યું બધું પવન જેટલો છે ને તમે વાત જ પૂછવામાં ને જોઈ શકો છો સામે દેખાય છે કૂવો છે અને વાદળ અટકીને જાય છે ને નાસ્તાની તૈયારી શરૂ ભાઈ ગાડી હાલે જોવા તમે જો પેટ્રોલ કેટલો બસાવ કરેલો આ અમારા ભાઈ ગુજ્જુભાઈ ને અલ્પેશભાઈ કેટલો બસાવ કરે પેટ્રોલ ભાઈ ગાડીમાં એટી ઉતરી ઓટોમેટિક આ કુદરતી શક્તિ કહેવાય ભાઈ ઓટોમેટિક હાલે ઓટોમેટિક મેગ્નેટ હિલ સ્ટેશન એવું નથી ભાઈ આ ડુંગરો છે ડાયરેક્ટ હેઠે જ આવી એટલે ડાયરેક્ટ ચડી જાય આવ્યો તે લાડ બધું પેટ્રોલ ભેળું પહેલા બીજામાં બીજા ત્રીજામાં થોડોક બચાવ તો કરવો પડશે ને હવે બરાબર આ